ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ MD એકેડમી। આજે આપણે વાત કરવાના છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું કે કોડિંગ કાર્યોને સ્વયંચાલિત અને ઝડપી બનાવવા માટે AI સંચાલિત સહાયક કોડેક્સ કઈ સંસ્થાએ રજૂ કરી છે? તો જવાબ આવશે મિત્રો ઓપન AI। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો બીજો ક્વેશ્ચન છે, વિશ્વનું સૌ પ્રથમ માનવ મૂત્રાશય પ્રત્યારોપણ કયા દેશમાં શરૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે અમેરિકા। તો વિશ્વનું પ્રથમ માનવ મૂત્રાશય પ્રત્યારોપણ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસ એન્જલસ અને યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના સર્જનોની ટીમે દ્વારા મિત્રો અમેરિકામાં આ જે વિશ્વનું પ્રથમ માનવ મૂત્રાશય પ્રત્યારોપણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું। આ ક્રાંતિ સર્જરી દક્ષિણ કેલિફોર્નિયામાં 41 વર્ષીય જે પુરુષ દર્દી ઉપર કરવામાં આવી હતી, જેમણે મૂત્રાશયના કેન્સરના એક દુર્લભ સ્વરૂપની સારવાર બાદ મૂત્રાશયનું કાર્યક્ષમતા ગુમાવી હતી। અને આ જે કાર્યક્ષમતા ગુમાવી હતી, પરિણામે મિત્રો તેમને જે આ વિશ્વનું પ્રથમ કહેવાય ને કે માનવ મૂત્રાશય જે પ્રત્યારોપણની સર્જરી કરવામાં આવી હતી। આગળનો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આવનારી એક્ઝામ માટે। તો એ પહેલાં મિત્રો રેવન્યુ જે તલાટી છે એની 2390 જગ્યા ઉપર ભરતી થવાની છે, અને એનો નવો RR આવી ગયો છે। એ RR રહ્યો ને મિત્રો જે DYSO જે નાયબ મામલતદારની જે અપર ક્લાસ 3ની જે એક્ઝામ લેવાય છે, એનો જે સિલેબસ છે ને કોપી ટુ કોપી મિત્રો એ સિલેબસ છે। અને 40% ઉપર વિદ્યાર્થી મિત્રો 40% ઉપર માર્ક જરૂરી છે, અને 5 ગણા વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે। એટલે જેટલી જગ્યા છે એના 5 ગણા વિદ્યાર્થીઓને મિત્રો પાસ કરવામાં આવશે। તો તમે વિચારો મિત્રો કે જે ક્લાસ 3ની એક્ઝામ છે ને એના માટે આપણે મિત્રો DYSO લેવલની તૈયારી કરવી પડશે। એટલે કે મિત્રો જે 26,000ની પગારની જે એક્ઝામ છે એમાં મિત્રો હવે મેન્સ થઈ ગઈ છે। મિત્રો જ્યારથી હું તૈયારી કરું ને ત્યારથી મિત્રો જેટલી પણ મોટી ભરતી આવી છે, તમે તલાટી જુનિયર ક્લાર્ક લઈ લો, પછી CC બિન સચિવાલય ક્લાર્ક જેનું CCમાં પરિવર્તન થયું, પછી હાલમાં મિત્રો આ રેવન્યુ તલાટી, પછી મિત્રો GPSC 1-2નો સિલેબસ ને RR ચેન્જ થઈ ગયો। એટલે છેલ્લા 5 વર્ષમાં મિત્રો 5 વર્ષમાં કે જેટલી મોટી ભરતી આવી છે ને બધાના સિલેબસ ચેન્જ થઈ ગયા છે, બધાના RR ચેન્જ થઈ ગયા છે, અને જેટલા દિવસો જેમ જાય ને એમ જે આ ગવર્મેન્ટ જોબનું જે મિત્રો સ્ટેજ છે એ મિત્રો અપર મીન્સ કહેવાય ને કે એક સ્ટેપ ઊંચું લઈ જઈ રહ્યા। એટલે જે પણ વિદ્યાર્થી મિત્રો ક્લાસ 3ની તૈયારી કરતો હોય, પ્રોપરલી જે ક્લાસ 3ની તૈયારી કરતો હોય એને બહુ તકલીફ પડે, બરાબર। તો મિત્રો તમારે હવે તૈયારી સ્ટ્રોંગ કરવી પડશે તો મેળ આવશે, અને સાથે સાથે તમારે લખવાની પ્રેક્ટિસ પણ શરૂ કરવી પડશે, કારણ કે ભાગ્યે જ કોઈક એવી એક્ઝામ રહી જાય કે જે તમે મિત્રો ઓપ્શનલ તરીકે આપી શકશો, બાકી ભવિષ્યમાં બધી એક્ઝામમાં મેન્સ થઈ જશે। તો આગળ વધીશું કે મિસ વર્લ્ડ 2025 સ્પોર્ટ ચેલેન્જ કયા શહેરમાં યોજાઈ હતી? તો મિત્રો હૈદરાબાદમાં યોજાઈ હતી। તો મિસ વર્લ્ડ 2025 સ્પોર્ટ ચેલેન્જ હૈદરાબાદમાં યોજાઈ હતી, જ્યાં મિસ એસ્ટોનિયા એલિસ રેન્ડમાએ વિજય મેળવ્યો હતો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો। આ જે ઇવેન્ટ છે મિત્રો એ ગચીબો વેલી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી, અને તે વિશ્વભરમાં 108 સહભાગીઓએ ભાગ લીધો હતો।
ઉપરાંત જે રેન્ડમાની જીત એ એસ્ટોનિયા માટે એક ઐતિહાસિક ક્ષણ છે, જેણે 2 દાયકામાં પ્રથમ વખત તેના સ્પર્ધાના ક્વાર્ટરના ફાઇનલ છે એમાં પ્રવેશ કર્યો હતો. અને આ ઇવેન્ટ એથ્લેટિક્સિઝમ, સાંસ્કૃતિક ભવ્યતા અને જે વૈશ્વિક સૌદાહરણનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનો યજમાન તરીકે હૈદરાબાદના વધતા કદને ઉજાગર કરે છે મિત્રો. તો આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? હૈદરાબાદમાં. આગળનો ક્વેશ્ચન છે, કયા દેશે 2025માં સેફ અંડર-19 ચેમ્પિયનશિપ જીતી છે? તો મિત્રો ભારત દ્વારા આ જે ચેમ્પિયનશિપ છે એ જીતી લેવામાં આવેલી છે. તો ભારત અંડર-19 જે ફૂટબોલ ટીમે બાંગ્લાદેશને એક રોમાંચક પેનલ્ટી શૂટ આઉટમાં 4-3થી હરાવીને આ જે સેફ અંડર-19 ફૂટબોલ ચેમ્પિયનશિપ છે એ 2025ની જીતી લીધી છે. અને જે આ મેચનો ફાઇનલ મુકાબલો રહ્યો ને એ અરુણાચલના યુપિયામાં ગોલ્ડન જ્યુબિલી સ્ટેડિયમ ખાતે મિત્રો યોજાયો હતો. તો ફાઇનલ મુકાબલો ક્યાં યોજાયેલો હતો? અરુણાચલ પ્રદેશમાં. અને નિયમ સમયમાં મિત્રો બંને દેશે એક ગોલ કર્યા હતા, જેના લીધે મિત્રો મેચ ડ્રો થઈ અને પછી પેનલ્ટી શૂટઆઉટમાં ભારતે વિજય મેળવ્યો હતો. આગળનો ક્વેશ્ચન છે, ભારતભરમાં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ 2025 કઈ તારીખે ઉજવવામાં આવ્યો હતો? તો 18 મેના દિવસે જે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે મિત્રો. તો 18 મે રોજ વિશ્વભર એટલે કે ભારતભરમાં આંતરરાષ્ટ્રીય જે આ સંગ્રહાલય દિવસ છે 2025માં ઉજવવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ શું છે? તો કે સાંસ્કૃતિક આદાન પ્રદાન, શિક્ષણ અને સમુદાય વિકાસમાં સંગ્રહાલયોની મહત્વ ભૂમિકાને ઉજાગર કરતો હતો. અને આ દિવસ વારસાનું જતન અને પ્રોત્સાહન આપતી જે સંસ્થાઓ તરીકે સંગ્રહાલયો વિશે મિત્રો જાગૃતિ વધારવાનો છે. આગળનો ક્વેશ્ચન છે, 2025માં ઝડપથી બદલાતા સમુદાયમાં સંગ્રહાલયનું ભવિષ્ય, સામાજિક પરિવર્તન સાથે સંગ્રહાલયના વિકાસની જરૂરિયાત ઉપર ભાર મૂકે છે. અને આ પ્રસંગ ચિહ્નિત કરવા માટે જે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અને જે ASI દ્વારા સંચાલિત તમામ સ્મારકો અને સંગ્રહાલયોમાં મફત પ્રવેશની ઓફર કરી, જે સમગ્ર દેશમાં વ્યાપક જાહેર ભાગીદારી અને ઐતિહાસિક અને જે સાંસ્કૃતિક ખજાનાને પ્રશંસા ઉપર પ્રોત્સાહન આપે છે. આગળનો ક્વેશ્ચન છે કે 17મું જે લેંગકાવી આંતરરાષ્ટ્રીય દરિયાઈ અને જે એરોસ્પેસ પ્રદર્શન 2025 લીમાં કયા દેશમાં યોજાશે? જ્યાં ભારત પરના સંરક્ષણ સંબંધો મજબૂત બનાવવામાં ભાગ લેશે. તો મિત્રો આ જે લેમાં 2025 છે એ મલેશિયામાં યોજાવાનું છે. તો ભારત અને મલેશિયામાં યોજાનાર 17મું લેંગકાવી આંતરરાષ્ટ્રીય દરિયાઈ અને એરોસ્પેસ પ્રદર્શન, જેને ટૂંકમાં લીમાં 2025માં ભાગ લેવા માટે તૈયાર છે. અને ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ જે સંજય શેઠે મિત્રો એ કરવાના છે, જે ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન કરશે. અને મલેશિયાના સંરક્ષણ પ્રધાન જે દાતો શેરી મોહમ્મદ ખાલિદ બિન નોડિયન સાથે મિત્રો વાટાઘાટ કરશે. આગળનો ક્વેશ્ચન છે કે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના સહયોગથી GSTના 8મા વર્ષની ઉજવણી કરવા માટે કઈ સંસ્થાએ સન્ડે ઓન સાયકલ રાષ્ટ્રવ્યાપી જે સાયક્લોથોન છે એનું આયોજન કર્યું છે? તો મિત્રો SBI છે એના દ્વારા મિત્રો આ આયોજન કરવામાં આવ્યું છે. કયા રાજ્યમાં ફિશ ફેસ્ટિવલ આયોજન સાથે ઇન્ટિગ્રેટેડ એક્વા પાર્કનો શિલાન્યાસ કરવામાં આવશે? તો જવાબ આવશે ત્રિપુરા. તો મિત્રો જે પ્રધાનમંત્રી મત્સ્ય સંપાદન યોજના હેઠળ કૈલા શહેરમાં 42.4 કરોડના ખર્ચે ઇન્ટિગ્રેટેડ એક્વા પાર્કનો શિલાન્યાસ સાથે
ત્રિપુરા મત્સ્ય ઉદ્યોગમાં જે ક્ષેત્ર છે એમાં નોંધપાત્ર વિકાસ જોવા મળ્યો હોય અને આના સાથે અગરતલા એક ફિશ ફેસ્ટિવલ આયોજન કરવામાં આવશે। આ પહેલનો ઉદ્દેશ શું છે તો રાજ્યમાં માછીમારીના ઓળખને મજબૂત બનાવવાનો છે, જેમાં હેચિયરી, ફીડ મિલો, કોલ્ડ સ્ટોરેજ અને જે પ્રોસેસિંગ અને જે માર્કેટિંગ સુવિધા છે એનો સમાવેશ કરવામાં આવશે। ઉપરાંત આ કાર્યક્રમમાં માત્ર માછીમારોને પ્રમાણપત્રો અને કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ કરવામાં આવશે। ઉપરાંત ત્રિપુરામાં માછીમારી જે સમુદાયની આજીવિકામાં વધારવા માટે કેન્દ્રીય પ્રયાસનું પ્રદર્શન કરશે અને જે કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ મંત્રી છે રાજીવ રંજન સિંહે ભાર મૂક્યો હતો કે મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે હવે ભારતના અર્થતંત્રમાં જે મિત્રો 9% યોગદાન આપે છે, જે તેની કૃષિની તુલનામાં વધુ પ્રભાવશાળી ખેલાડી બનાવે છે, જે લગભગ 4 થી 5% યોગદાન આપે છે। તો કેટલું યોગદાન છે? 4 થી 5%। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કયા શહેરમાં 708 કરોડના ખર્ચે વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે? તો ગાંધીનગર ખાતે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગર ખાતે 708 કરોડના ખર્ચે વિકાસના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે। આ જે પ્રોજેક્ટનો ઉદ્દેશ શું છે? દેશના માળખાગત સુવિધાઓને વધારવાનો અને શહેરી વિકાસ અને આધુનિકીકરણ ઉપર ધ્યાન પર કેન્દ્રિત કરવાનો છે। આ ઉપરાંત જે મિત્રો આ કાર્યક્રમ છે એ અમિત શાહે ભારતની સંરક્ષણ ક્ષમતાઓની પણ પ્રશંસા કરી, રાષ્ટ્રીય સંબંધોને મજબૂત બનાવવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ ઉપર ભાર મૂક્યો, એની પર પ્રકાશ પાડ્યો અને જે તેમણે ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલીના સફળતાના ઉલ્લેખ કર્યા। આ ઉપરાંત પાકિસ્તાનમાં આતંકવાદ વિરોધી હુમલા જે પહેલગામ હુમલાના ભાગરૂપે મિત્રો ભારતે કરેલ જે ઓપરેશન સિંધુનો ઉલ્લેખ કર્યો હતો, જેવી રાષ્ટ્રીય સુરક્ષા ઉપર સરકારના મક્કમ વલણ ઉપર મિત્રો અમિત શાહ દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો। આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન કે સ્ટેમ કારકિર્દી પર હાઈસ્કૂલ છોકરીઓને પ્રેરણા આપવા માટે કઈ સંસ્થાએ મનસ્વી માર્ગદર્શન પહેલ શરૂ કરી છે? તો IIT દિલ્હી દ્વારા આ જે મનસ્વી જે પહેલ છે એ શરૂ કરવામાં આવી છે। તો આજનું જે આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એ અહીંયા પૂરું કરીશું। તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો। થેન્ક યુ, ધન્યવાદ।